11 વર્ષના બાળકને ખોટું ઇન્જેક્શન આપી મૃત્યુ આપનાર આદર્શ જનરલ હોસ્પિટલના ડોક્ટર રમેશ પૂજારાને બેદરકારી માટે કસૂરવાર ઠેરવી રાજ્ય ગ્રાહક કમિશને ₹6,98,000 ચૂકવવાનો આદેશ કર્યો છે। અકોટા ફાફડ શેઠની ચાલીમાં રહેતો અને નગર પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો માસ્ટર મોબીન ખાન વર્ષ 1998માં 17મી જાન્યુઆરીએ એક રાત્રિના સમયે બીમાર પડ્યો હતો, જેથી સામાન્ય તાવની સારવાર માટે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રમેશ પૂજારીની આદર્શ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર રમેશ પૂજારીએ લખેલ ઇન્જેક્શનનું રિએક્શન આવતા 11 વર્ષનું માસૂમ મોબીનનું મોત નીપજ્યું હતું। જે સંદર્ભે મોબીનના પિતા કે જેઓ ઓટો રિક્ષા ચલાવી 7 સંતાનોનું ગુજરાન ચલાવે છે, તેમણે જાગૃત નાગરિક વડોદરા ગ્રાહક મંડળનો સંપર્ક કર્યો હતો। જાગૃત નાગરિક ગ્રાહક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી પીવી મુરજાણીએ આ સમગ્ર કેસ રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદમાં દાખલ કર્યો હતો, જેમાં તેમણે અને તેમની પેનલના લીગલ તબીબો અને ધારાશાસ્ત્રીઓને રજૂઆત કરતા પુત્ર ગુમાવનાર પિતાને ન્યાય અપાવી ₹6,98,000 ચૂકવી આપવાનો આદેશ કરાવ્યો હતો। રમેશ પૂજારી જેઓ બાળકોના નિષ્ણાંત કહેવાય છે, તેમના વિરુદ્ધ 1998માં એક ફરિયાદ વડોદરાના નાગરિક વકીલ અહેમદ પઠાણ લાવેલા। એમનું કહેવું હતું કે તેમના બાળક જે 11 વર્ષનો મુનીર મહેમદ પઠાણ તેમની હોસ્પિટલમાં દાખલ કરેલા અને 17/5/98ના રોજ રાતના 2 વાગે દાખલ કર્યા પછી ડૉક્ટર ન હોવા છતાં નર્સે તેની સારવાર શરૂ કરેલી અને ડૉક્ટરે તેમને સવારે 10:30 વાગે જોયેલા। ત્યારબાદ એમને દવાઓ લખી આપી અને નર્સને કોઈ ઇન્જેક્શન આપવાનું કહેલું। નર્સે એક ઇન્જેક્શન આપ્યા બાદ એ બાળક એને ઠંડી લાગવા લાગી, એ બેડ પરથી ઉછળવા લાગ્યો, એના મોઢામાંથી ફીણ આવવા લાગી, એના પિતા રડવા લાગ્યા કે ડૉક્ટરને બોલાવો, પણ નર્સોએ કીધું કે આવું તો થતું રહે, તમે ચિંતા ના કરો। કે ડૉક્ટરે જે બાળકને સિપ્રોફ્લોક્સિસિન ઇન્જેક્શન આપેલું છે તે વિદેશોમાં તો બંધ થઈ ગયેલું છે, પરંતુ આ ઇન્જેક્શન બાળકને ન અપાય તે આ બેદરકારી છે। પણ ઇન્જેક્શન આપ્યા બાદ પણ તેને બાળકને એ જે રિએક્શન આવ્યું તેમાંથી સર્વાઈવ પણ ડૉક્ટર ન કરી શક્યા અને બીજી હોસ્પિટલમાં એને મરવા માટે મોકલી દીધા। એના માટે ડૉક્ટર રમેશ પૂજારીને કસૂરવાર ઠેરવી નામદાર રાજ્ય ગ્રાહક કમિશને આ વકીલ અહેમદ પઠાણને ₹3,87,000 વળતર પેટે અને તેના ઉપર 6% વ્યાજ એટલે ₹6,98,000 ચૂકવી આપવાનો હુકમ કરેલો છે, જે એક न्यायिक चुकादो है और डॉक्टरों માટે लालबत्ती समान है। और जागृत नागरिक संस्था जो है इसके लिए बहुत अच्छा काम की है और बहुत दिल लगा काम किया, क्योंकि हमारी हस्ती नहीं थी कि यहाँ से आगे तक जाने की, क्योंकि हम एक मामूली रिक्शा ड्राइवर हैं, इतना बड़ा बोझ हम नहीं उठा सकते। लेकिन हमको इस संस्था का साथ मिला, इसके लिए हम इनके आभारी हैं और इन्होंने बहुत हमारा साथ दिया। जैसे डॉक्टर कई जगह पर होते हैं, लेकिन आपने जो पढ़ाई की है जी हाँ, काफ़ी लोग नहीं करते, जी हाँ, वो वहाँ टूट जाते हैं, तो आप लोगों को क्या कहें? ये बात आपकी बिल्कुल सही है, लेकिन हमको ऐसा साथ मिल गया और इस संस्था का मालूम पड़ा, इसके लिए हम इतना साहस किए। पब्लिक के लिए मेरा एक ही मैसेज, अभी आपको इससे पता चलता है कि किसी जगह पे डॉक्टर या मेडिकल नेग्लिजेंस हुआ है तो आप आगे आइए और जागरूक नागरिक जैसी संस्था का आप साथ लीजिए और न्याय के लिए करिए आप।